સીધી આવો અમદાવાદ રખિયાલથી મહેમાન આવ્યા છે, મોજીલા મહેમાન છે. બધા જોડે આપણે વાતચીત કરીએ કે એમને કેવી રીતે પ્રેરણા મળી, શું લઈને આવ્યા, શું સેવા લઈને આવ્યા છે. ઇન્સ્ટાગ્રામમાં તમારા વિડીયો જોતા હતા, એના પરથી થયું કે આપણે આ કરવું જોઈએ. તમે સારું કામ કરી રહ્યા છો, તો ઈચ્છા થઈ કે ચલો આપણે પણ કંઈક કરીએ. તો અમે મિત્ર મંડળ ભેગું થઈને. શું નામ તમારા મિત્ર મંડળનું નામ પાડ્યું કે મિત્ર મંડળ આજે જ બન્યું? આજે જ એમ તો પણ વાર તહેવાર માટે છે, તો બધાની ઈચ્છા થઈ કે કંઈક કરીએ આપણે. તો એના માટે પછી અમે અહીંયા જોયું એટલે પછી અહીંયા આપવા આવ્યા. કેવું લાગ્યું અહીંયા આવીને? ખરેખર ખૂબ સરસ કામ છે તમારું, કરવું જ જોઈએ. હું તો એટલું માનું છું. જો તમે બધા મિત્ર એક જણથી ના થાત કઈ નહીં, બધા મિત્રો ભેગા થઈને થોડું થોડું જે બી થતું હોય એ સહયોગ કરવો જોઈએ. ખરેખર ખૂબ સરસ કામ છે એમ. સન્ડે એટલે તમે કેમ શીખવાડો? સરસ કામ છે અને એક માણસ તો ના થઈ શકે, પણ બધાનો સાથ સહકાર હોય તો હા સરોવર ભરાય. એ રીતે બધા સાથ સહકાર કરવો જોઈએ. શેની સેવા લઈને આવ્યા હતા? અમે આજે ઘાસ લઈને આવ્યા છીએ, લીલું ઘાસ. હા, થેન્ક યુ સો મચ. બધી બીમાર ગાયો માટે લઈને આવ્યા. રખિયાલથી બધા આવ્યા હતા. હવે જો બધાને ગરમી એટલી બધી માથે ચડી ગઈ ને, તો જવું બધા. થેન્ક યુ મોટા ભાઈ, આવજો ફરીથી. ના તમારું જ સ્થાન છે, એવું તમારે ગમે ત્યારે રાત્રે નાઇટ આઉટ કરવા આવું છે, ભાઈબંધો સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો, ફેમિલી સાથે, તો અહીંયા આગળ આવજો. થેન્ક યુ. તમે પણ આવવાનું ભૂલતા નહીં. આજે રવિવાર છે ને બધા સેવા લઈને આવે, સવારના મહેમાન આવી રહ્યા છે. થેન્ક યુ સો મચ બધાનો પ્રેમ આટલો બધો આપવા માટે. જય ગો માતા, જય શ્રી કૃષ્ણ.